નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે એક નવો વિડીયો લઈને આવ્યા છીએ। વિડીયોનો ટૉપિક છે કે જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના છે તે વિશે સંપૂર્ણ જાણકારી આજે આપણે આ વિડીયોમાં આપીશું। તે પહેલાં પણ આપણે એક વિડીયો બનાવ્યો હતો, આપણી ચેનલમાં છે જ ઓલરેડી વિડીયો, તમે જોઈ લેજો। અને તમને આ વિડીયોમાં જણાવીશું કે જે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનું ફોર્મ છે તે કેવી રીતે ભરવાનું છે, અને આ ફોર્મ છે શાળામાં ભરાય છે કે તમે જાતે ભરી શકો છો તે અંગે તમને જણાવવાના છીએ। તેમજ આ ફોર્મ કયા કયા વિદ્યાર્થીઓ ભરી શકે છે અને આમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે વિશે થોડી માહિતી આપવાની છે। તો જે મિત્રો ચેનલમાં પહેલી વખત આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, કારણ કે આપણે આ ચેનલમાં સ્કોલરશિપ રિલેટેડ જે નવી ઇન્ફોર્મેશન છે તે મળતી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે વિડીયોને લાઇક કરી દેજો, આગળ શેર પણ કરજો। અને આપણો એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો। વોટ્સએપ ગ્રુપની લિંક છે તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આપણે સમય ના બગાડીએ અને વિડીયો શરૂ કરીએ છીએ। તો આ ન્યૂઝપેપર છે ગઈકાલનું, એમાં શિક્ષણ વિભાગની જે મુખ્યમંત્રી અધ્યક્ષતામાં એક બેઠક મળી અને તેમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજના બે અલગ અલગ છે। એટલે કે એમાં આ યોજનાનો જે 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવાશે। હજુ ફોર્મ ભરાણા નથી, હજુ ચાલુ પણ નથી થયા, અને જે સ્કોલરશિપ જમા કરવાની તારીખ છે તે જાહેર થઈ ગઈ છે। તો આમાં ફોર્મ ક્યારે ચાલુ થશે તેની વાત પણ કરું છું। તો અહીંયા તમે જોઈ શકો છો શું લખેલું છે, અહીંયા હેડિંગમાં થોડું કે સ્કોલરશિપ માટે જે સોમવારથી છે તે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે। એટલે કે આજે રવિવાર છે તો આવતીકાલે સોમવારથી આની રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે। હવે આમાં જે ફોર્મ છે તે કોણ ભરશે? તો તમે જાતે ફોર્મ ભરી શકશો નહીં, ઓનલાઈન તમે ફોર્મ ભરી શકશો નહીં। આ ફોર્મ છે શિક્ષકો ભરી આપશે, એટલે કે શિક્ષકો દ્વારા આ ફોર્મ ભરાશે। વિદ્યાર્થીઓ જાતે ઓનલાઈન ફોર્મ ભરી શકતા નથી। આમાં શિક્ષકો દ્વારા જે તેમનો સ્કૂલનો આઈડી પાસવર્ડ છે તે લગાવીને લોગિન કરીને જે સ્કૂલનું ડેશબોર્ડ હોય છે શાળાનું, તેના મારફતથી શિક્ષકો ફોર્મ ભરશે। તો મિત્રો તમે જાતે ફોર્મ નહીં ભરી શકો, આ ફોર્મ છે શિક્ષકો દ્વારા તમારે ભરવાનું રહેશે। અને શિક્ષકોને પણ તમે એમને જાણ ના હોય તો તમે પણ જણાવી શકો છો। તો હવે વાત કરીએ થોડી ડીપમાં આપણે કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલ નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજના અંતર્ગત રાજ્યની 10 લાખ વિદ્યાર્થીનીઓ, હવે મિત્રો નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનામાં જે નમો લક્ષ્મી યોજના છે, ધ્યાનથી સાંભળજો, નમો લક્ષ્મી યોજના છે તે ફક્ત ને ફક્ત બાળાઓ માટે છે, એટલે કે વિદ્યાર્થીનીઓ જે છોકરીઓ છે તેમના માટે નમો લક્ષ્મી યોજના। તો નમો લક્ષ્મી યોજનામાં ફક્ત ને ફક્ત જે વિદ્યાર્થીઓ છે તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। અને જે નમો સરસ્વતી યોજના છે તે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ બંને માટે છે, એટલે કે છોકરા છોકરીઓ બંને માટે છે। તેમાં જે નમો લક્ષ્મી યોજના છે તેમાં હું તમને હાલ થોડી માહિતી આપું છું, પહેલાં ત્યાર પછી નમો સરસ્વતી યોજનાની માહિતી આપું છું। તો નમો લક્ષ્મી યોજનામાં જે રાજ્યની 10 લાખ વિદ્યાર્થીઓ અને ધોરણ 11, 12 સાયન્સના 8 લાખ જેટલા વિદ્યાર્થીઓ, એટલે કે નમો લક્ષ્મી યોજના છે તેમાં જે હાલમાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી દીધો હોય અને હવે ધોરણ 9માં આવ્યા હોય અથવા 10, 11, 12માં અભ્યાસ કરતા હોય, તો જે ધોરણ 9ની અંદર જે વિદ્યાર્થીનીઓ છે તેમને સહાય મળવાપાત્ર થાય છે। એટલે કે ધોરણ 9ની અંદર ફોર્મ ભરશે, શિક્ષકો ફોર્મ ભરી આપશે, ત્યારથી 9થી માંડીને 12મા ધોરણ સુધી તેમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। હવે આમાં સ્કોલરશિપમાં આગળ બીજી વાત કરું કે જે નમો સરસ્વતી યોજના છે તેની વાત કરું તો નમો સરસ્વતી યોજના છે તેમાં જે ધોરણ 10માં હાલમાં જેમને 50% ઉપર આવ્યા હોય, 50% ઉપર આવ્યા હોય અથવા 50% હોય તેવા તમામ વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ મેળવી શકશે। એટલે કે ધોરણ 10નો હાલ બોર્ડની પરીક્ષા ગઈ, તેમાં જેમને સારું 50% યા ઉપર માર્ક્સ આવ્યા હોય તો તેઓ ફોર્મ ભરી શકશે। તેમણે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં જો એડમિશન લેશે તો જ સ્કોલરશિપ મળશે। નમો સરસ્વતી યોજનાની વાત કરું છું, પરંતુ જે નમો લક્ષ્મી યોજના છે તેમાં ત્રણેય પ્રવાહમાં 9થી 12માં તમે અભ્યાસ કરશો ત્યાં 12મા સુધી તમને સ્કોલરશિપ મળવાપાત્ર થશે। તો આગળ થોડી વાત કરું છું કે જે ફોર્મ ભરવાનું જે ચાલુ થશે સોમવારથી, એટલે આવતીકાલે ચાલુ થશે। હવે વાત કરીએ કે આમાં જે સ્કોલરશિપ કેટલી મળવાપાત્ર થશે, તો વિદ્યાર્થીને છે જે સ્કોલરશિપ છે ધોરણ 9 અને 10માં ₹10,000ની સ્કોલરશિપ મળવાપાત્ર થશે। નમો લક્ષ્મી યોજનામાં ધોરણ 9માં 10,000 મળશે અને ધોરણ 10ની અંદર 10,000 મળશે। અને ધોરણ 11 અને 12માં 15,000ની સહાય ચૂકવાશે, એટલે કે ધોરણ 11માં આવશે તો 15,000 મળશે અને ધોરણ 12ની અંદર 15,000 સહાય મળશે। આ વિદ્યાર્થીનીઓ માટે જે પ્રથમ હપ્તા માટે સરકાર દ્વારા કુલ 85 કરોડની જોગવાઈ કરવામાં આવી છે।
એમાં થઈને બધા વિદ્યાર્થીનીઓને આ હપ્તો ચૂકવવામાં આવશે. તો મિત્રો બીજી વાત કરું, જે નમો સરસ્વતી યોજના છે તેમાં પણ આટલી સહાય મળપાત્ર થશે, પરંતુ તેમાં ફક્ત ને ફક્ત ધોરણ 11 અને 12 માટે છે, વિજ્ઞાન પ્રવાહ માટે છે. ધોરણ 11-12માં એડમિશન લેશે, ધોરણ 11ની અંદર વિજ્ઞાન પ્રવાહમાં તેમને જ મળપાત્ર થશે, અને ધોરણ 10માં 50% ઉપર આવ્યા હોય તેવા જ વિદ્યાર્થીઓને મળપાત્ર થશે. પરંતુ જે નમો લક્ષ્મી યોજના છે તેમાં ફક્ત ને ફક્ત છોકરીઓ માટે જ આ સહાય મળપાત્ર થશે. તેમને 12ની અંદર ટોટલ જે સહાય છે તે મળપાત્ર થશે. હવે મિત્રો મેં તમને કહી દીધું કે સોમવારથી આનું રજિસ્ટ્રેશન ચાલુ થશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આમાં ડોક્યુમેન્ટો કયા જોઈશે. તો મિત્રો આમાં ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌપ્રથમ તો આમાં લાભ લેવા માટે વિદ્યાર્થીનું જે આધાર કાર્ડ છે તે હોવું ફરજિયાત છે. એટલે કે આધાર કાર્ડ બંને બાજુ હોવું જોઈએ, આગળ પાછળ બંને ફોટા હોવા જોઈએ આધાર કાર્ડના. ત્યાર પછી વિદ્યાર્થીના માતાનું આધાર કાર્ડ, આમાં વિદ્યાર્થીની જે માતાનું આધાર કાર્ડ હોવું જોઈએ. ત્યાર પછી જન્મનું પ્રમાણપત્ર વિદ્યાર્થીનું અને શાળા છોડ્યાનું પ્રમાણપત્ર હોવું જોઈએ, બંનેમાંથી એક હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીની માતાની બેંક ખાતાની વિગતો, વિદ્યાર્થીની માતાની જે બેંક ખાતાની વિગતો છે તે હોવી જરૂરી છે. ત્યાર પછી જો વિદ્યાર્થીની માતાનું અવસાન થયેલ હોય તેવા કિસ્સામાં વિદ્યાર્થીની બેંક ખાતાની વિગતો અપલોડ કરવાની રહેશે. જો એકાદ કિસ્સામાં જો વિદ્યાર્થીની માતા ના હોય, હયાત ના હોય, તો તેમના જે વિદ્યાર્થીનું પોતાનું બેંક ખાતું જોડવાનું રહેશે. ત્યાર પછી વિદ્યાર્થીએ ધોરણ 8માં અભ્યાસ ખાનગી સ્વનિર્ભર કરેલ હોય તો વાલીની 6 લાખ કરતાં ઓછી આવકનો સમકક્ષ અધિકારીનો દાખલો. એટલે કે જો વિદ્યાર્થીની ધોરણ 8 છે તે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યો હોય તો વાલીનો આવકનો દાખલો હોય તેમાં 6 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. આમાં છે બધી જ શાળામાં અભ્યાસ કરેલો હોય તો પ્રાઇવેટ સરકારી બધા જ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. આમાં એવી છૂટછાટ, પરંતુ આવક મર્યાદા 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. તો મિત્રો આ વાત થઈ ડોક્યુમેન્ટની. મેં તમને બધી જ માહિતી આપી દીધી કે સોમવારથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ થશે. 27 જૂને પ્રથમ હપ્તો આવી જશે, એટલે કે 27 જૂને તમારી જે સ્કોલરશિપ છે તે પણ આવી જશે, અને સ્કૂલ દ્વારા ફોર્મ ભરાશે, અને આવતીકાલે ફોર્મ ભરવાનું ચાલુ થશે. ડોક્યુમેન્ટની પણ વાત કરી દીધી છે. હવે મારાથી કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય, એટલે કે મારાથી કંઈ અંદર છૂટી ગયું હોય, બોલવામાં ભૂલી ગયો હોય, તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. તો આશા રાખું છું મિત્રો તમને માહિતી મળી ગઈ છે. વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો તો વિડીયોને લાઇક કરી દેજો, વિદ્યાર્થીઓ સુધી શેર પણ કરજો, અને વધુમાં વધુ શેર કરજો એટલે તેમને પણ માહિતી મળતી રહે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આપણી જે યુટ્યુબ ચેનલ છે તમે વિડીયો જોઈ લેજો, બીજા પણ બનાવેલ છે જ્ઞાન સાધનાના, અને આગળ બીજી નવી માહિતી આપે તો તમને જાણ કરીશ. અને હા, આપણે એક વોટ્સએપ ગ્રુપ બનાવેલ છે, તમે વોટ્સએપ ગ્રુપને જોઈન કરી દેજો. વોટ્સએપ ગ્રુપમાં તમને બધી જ નવી ઇન્ફોર્મેશન આવે છે, હવે અપડેટ તે મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે છે. જો વોટ્સએપ ગ્રુપ તમને પહેલું વોટ્સએપ ગ્રુપ ફૂલ તમને જણાય, તમારા વોટ્સએપ ગ્રુપ તમે જોઈન ના થઈ શકો, તો આપણું બીજું વોટ્સએપ ગ્રુપ છે, તો બીજા વોટ્સએપ ગ્રુપને પણ જોઈન કરી દેજો. આ વોટ્સએપની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો મિત્રો આપણે મળી છે બીજા એક નવા વિડીયોમાં.